સતગુરુ મહારાજની જય. હવે અત્યારે તો એવું છે ને કે બીક એવી મોટી મૂકી દીધી છે કે કોઈ આપણને હરાપ આપી દી છે તો હરાપ અને આશીર્વાદ એ તો કર્મ પ્રધાન છે. આપણા કર્મ હોય ને એવા ફળ મળે. કોઈ જો કહેતું હોય ને કે હરાપ આપી દી છે પણ સત્યની રાહ હાલ્યો જાય છે ને એને હરાપે ન લાગે ને આશીર્વાદ ન લાગે. એ તો એના કર્મ દેવા ચોખ્ખા છે, ઉગાડા કર્મ છે. તો ભાઈ એના વિશે કંઈક આપણે આજે વાત કરો. બહુ ભગત તમે સારી વાત કરી. જે મને અનુભવ છે એ વાત કરું. હા, કે મારું તો એવું કહેવાનું છે કે 10-15-20 વર્ષ સુધી તમને ખબર છે કે ભાઈ આની આ જમીન જાગીર છે, આની આ વસ્તુ છે, અને એના બાલ બસા નીહરે છે શેઠે, અને એના આહુડા જરતા હોય. એમાં ખાતું અમારું, આ બધું અમારું, છતાં પડ્યું ન મૂકે ના વાવે. એના ઈ કર્મ કર્મ થોડે 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 ઈ કદુઆ ભેગી થાય એટલે ભરાઈ જાય ને. ભરાય ત્યારે થાય ને, તરત તો ન થાય. અને પણ ઈ પછી આને કઈ આશા આવવા દેતા નથી. પણ ઈ હામા માણસ બરોબર ઈ રીતે ઈવડે ઈ ભેગા થઈ જાય છે ને ઈ ઓલાના મોઢામાંથી નીરી જાય છે કે ભાઈ તારે જા ભોગવવું પડશે. કેમ? દશરથ રાજાથી કર્મ થઈ ગયું અને શ્રવણના માત પિતાએ કેવું કીધું કે ભાઈ અમે જેમ પુત્ર વિયોગે જેમ તડપી તડપીને મરવી છીએ એમ તારા 4 પુત્ર બરોબર એક તારે એ વખતે હાજર નહીં હોય, તારે તડપી તડપીને મરવું પડશે. એમાં અમારા ગુંદિયાવડાની મારા વડુલે વાત કરી કે અમારા ગામ રામબાપુ દરબાર હતા, મોટા માણસ હતા રામબાપુ. અને હું તમને કહું જેની પાસે 200-500 વીઘા જમીન, મોટા ગરાહદાર બાપુ, અને એને ત્યાં કોઈ આઈ જાનું આઈ મીણબાઈ સોનાના ને એવા દર દાગીના આસવા મૂકી ગયેલા. બાપુને કોઈ આમાં ઈ લાગી એમને બાપુને એમાં મોહ, એટલે એમના દીકરી બાને 12 ગામ જવું હતું ને માંગ્યા એટલે બાપુએ જે કોઈ ટકો માર્યો, થાપલી કર્યા, બરોબર. અને આમ અમારે જો કે ગુંદિયાવડું આમ જૂનું ગામ ગણો તો સારણનું હતું. સારણનો નિહ ગણાય અમારે, બરોબર. એટલે અહીંયા એમને એવું કીધું કે બાપુ અમે તમારા સુરું સવી, તમે આ અમારી વસ્તુ તો વગાડી ગયા પણ તમે અમને ધક્કો મારો છો એ બરોબર નથી. એ રામ બાપુને જે કાંઈ વ્યાણ શબ્દ કીધા એટલે એમાં રામ બાપુના પરિસ્થિતિ બધી નબળી થઈ ગઈ. એમના દીકરીઓ બા હતા એ બધા બીજા ગામ રવા વી ગયા. જમીન 200-500 વીઘાથી વેસાઈ ગઈ અને અહીંયા ભીતડા બધા જે બોલ્યા હતા એમ પડે બધું પાદર છે. પણ એની હારે ઈ ભક્તિમાં એમ કે છે મારા વડીલો વડવાઓ કે એની હારે એક રામાપીર હતા. રામાપીરની સેવા પૂજા કરતા. ઈ રામાપીર અમારા ગામમાં એક નાયણ વાલા કરીને ભગત હતા અને બહુ મહાન ભક્ત હતા નાયણ વાલા. ઈ નાયણ વાલા ને આ જાનુ ના આ મીણબાઈ બે માં દીકરી દેતા ગયા આની સેવા પૂજા કરજે અને આનું જાળવીને જતન કરજે, આ તારું ધાર્યું કામ કરશે. પછી નાયણ ભગત ને 5 આપણા પટેલિયા, 5 દરબારું, 5 રબારી બધા બેહતા ને એમ કે ખંભે કેડિયું પડ્યું હોય કે કબજો પડ્યો હોય, અને એવા અનેક દરબારું ને અનેક ને રોતા હોય તો એ નાયણ ભગતે એના વસનથી અને એના ભજનથી આહુડા નુયા છે. એવું મેં મારા ગઢાઓ પાસે વડીલો પાસે સાંભળ્યું છે. એટલે પણ ઓલાનું જે કર્મ ભેગું થયું હતું, આતડે જે કલ્પી હતી ઓલા સાબુત થયું અને ઓલો દોષિત બની ગયો. એટલે કોઈ એમ કહેતા કે ભાઈ આ શ્રાપે ને આ શ્રાપથી આમ થઈ જાય, નાનીથી આમ થઈ જાય. પણ જે તમે તમારા રસ્તે હાલ્યા ગયા છો, તમે તમારા ભજનમાં છો, તમે કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી, એને કદાચ સાક્ષાત લક્ષ્મી આવે તો ભલે, સાક્ષાત ઇન્દ્ર રાણી આવે તો ભલે, સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ આવે તો ભલે,
ઈ હરાપ દેતો હોય એને કઈ હરાપ લાગે નહીં, કારણ કે એને ખરાબ જ નથી કર્યું કોઈનું. અને કોઈ બરાબર. શાસ્ત્રોમાં કે પુરાણમાં તમે જાઓ તો પુરાણમાં એમને વ્યાસો એ ભગવાને એ બધે લખ્યું છે કે આત્મા શું પરમાત્મા. તો આત્મા શું પરમાત્મા હોય તો એ આત્મા બોલે ઈ જ થાય, પરમાત્મા બોલે ઈ થાય ને આ મનુષ્ય બોલે ઈ થાય. કારણ કે એકમાં રવા વાળો તો ઈનો ઈ છે. એનું આપણા મહાપુરુષે સંતોએ કીધું છે કે ભાઈ અંતર જોઈ તો હળગી મૂકીને દીવડિયા શું પ્રગટાવે. તારી અંદર જે બિંદી સ્વરૂપ પડ્યો છે એને તું જગાડી જો, હે તો તને ખબર પડે કે જે રવા વાળો ત્રણ ભુવનનો નાથ અંદર છે એને તું ઓળખી જો. આપણે કીધું ને કે તારે આત્માની કરી લે ને ઓળખાણ, એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. હે તારે આત્માની કરી લે ને ઓળખાણ. રાજા રાવણ સરીખો રાજીયો, હે જેના ઘેરે મનોહર રાણી, કે ચંદ્ર સૂરજ જેના હુકમેથી તપતા એની જોવો આજ ભોમ ક્યારે ભેળાણી. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. રાજા હરિશ્ચંદ્ર જેવો રાજીયો, જેના ઘેરે મનોહર રાણી, એટલે તારામતી રાણી, તારામતી એક વસન કારણે જોવો ત્રણેય વેસાઈ ગયા. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. આ આત્માની તમે કરી લો ને ઓળખાણે. વળી બીજામાં બાપુએ એવું કીધું કે આબુતે ગઢનો રાજા કુંભો, જેના ઘેરે 1500 રાણી, ઓતર દિશામાંથી સારણ આવ્યો માંગી કુંભા કેરી રાણી. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. આ આત્માની કરી લો ને ઓળખાણે. તો કે બ્રહ્મા ગયા બ્રહ્માણી ગઈ ઇન્દ્રના ઇન્દ્રાસન ગયા. બ્રહ્મા ગયા બ્રહ્માણી ગયા ઇન્દ્રના ઇન્દ્રાસન. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. આ આત્માની કરી લો ઓળખાણી. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. રાજા ગયા પ્રજા ગયા, ગઈ છે કે આ રૂપાળી રાણી. હે એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. આ આત્માની કરી લો ઓળખાણી. 5 વર્ષનો ધરું પોતાનો જાણી, પોતાનો દાસ જાણી આપી દીધું અવિસળ રાજ. બરાબર. એમ કરીને રાજા અમરસંગ બોલ્યા, જેની વાણી રહી ગઈ છે અમર. એ ચેતન વાળા ચેતીને સાલો જાવું છે નિર્વાણી. આ આત્માની કરી લો ઓળખાણી. આ ભજન સાક્ષી આપે છે. તો પછી ઇન્દ્ર બ્રહ્મા બ્રહ્માણી આવા હતા જેને એને છોડીને જવું પડ્યું ને. ભજન સાક્ષી આપે છે ને, આપણે તો નથી કીધું ને. તો રાવણ જેવો રાવણજીને 14 ચોકડીનું રાજ માંગી લીધું હતું, છતાં એને હાલ્યું નહીં. ચંદ્ર સૂરજ નવ ગ્રહ આ બધું કેસીના હુકમે હતું, છતાં એને જવું જ પડ્યું ને. કેનો જવું પડ્યું? એટલે કોઈ ભાઈ અંધશ્રદ્ધામાં બાપા, હું તો હાથ જોડીને કહું છું, અંધશ્રદ્ધામાં કોઈ જાશો નહીં. અને જે તમને સદગુરુ સાહેબે, જે ભગવાને આદિ અનાદિના દેવોએ જે તમને ભજન આપ્યું છે, એ ભજનના આધારે પડી જાઓ. જગત તમને ભલે ખોટા કે, જગત ભલે તમને બગડી ગયેલા કે, જગત તમને આસ્તિક બુદ્ધિના કે, માનસિક બુદ્ધિના કે, ઓલા મગજવાળા કે, એમાં તમે ધ્યાન ન રાખશો. તમને જે દિવસે મળ્યો એ પૂરણ મળ્યો છે. અને એ મળ્યો છે તમને, એ ફૂળ વાલ ને એક રીતિ મળ્યો છે. જગતનો શહેનશાહ તમારી નહીં રીત છે તો તમને 2-5 ગામ આપશે, પણ 84 નહીં છોડાવી શકે. પણ આ તો એવો દાતા છે કે જગતની તમને બાદશાહી રહી ને એ તીધી કાયમ નહીં આવે, તીધી 97 દોડી અને 84 માં તમને છોડાવશે. કે છોડાવી જ દીધા. જે સદગુરુનો બાળ છે એ આ મારી વાતને સમજી શકતો હોય છે, અત્યારથી જ 84 માં છોડાવી દીધા છે. એનો હું તમને સાથી ઠપકારીને જાઉં હું કહું છું. એટલો મને પૂર્ણ વિશ્વાસ છે ભાઈ, એટલે હું આ વાત કરું છું. કારણ કે આ અંધશ્રદ્ધામાં તમે બુડશો અને તમે એમ કે ભાઈ અહીંયા મેં માનતા કરીને મને આ ફળ્યું ને, અહીંયા મેં માનતા આમ ફર્યું. વળે પાછા કોક તમે જ્યોતિષકારો ને ઓલા પાસે ડાકલામાં બાકલામાં જાવ નહીં, વળે તમને દાણાની સપટી રાખે કે આજથી ભાઈ તમારી ત્રીજી પેઢીએ તમારા વડવાનું નામ શું, એટલે હું બોલું મારા વડવાનું આ નામ હતું, અમારા આ બાપુ ના બાપુ. ઈમનું મામાહાળ ક્યાં હતું, એ ડોશી ક્યાં ના હતા, કે ફલાણા ગામના હતા, તો કે એના કાપડામાં કે મોંગલ આવી છે. આ મોંગલ નું તમારે શું કરવું પડશે કે હવે 4 પેઢી આજ કરવાનું. 4 પેઢી સુધીમાં એમને કોઈને કાંઈ ન થયું અને 4 પેઢી આજ મારે જ કરવાનું. એટલે તમને આવી બધી અંધશ્રદ્ધામાં જે પૂરી છે ને ભગવાન, એ અંધશ્રદ્ધામાંથી તમે નિહરી અને કર્મના સિદ્ધાંત ઉપર હાલો
કે જો કરા કર્મના બદલા દેવા પડ્યા, અંતે સૌને ભોગવવા પડ્યા. ત્રણ ભુવનનો નાથ ભગવાન વામન રૂપ ધરીને બળીને દુવારે ગયો, તો પછી કે પાતાળ લોકમાં કરોળિયો બનીને સોંક્યું એને કરવી પડે. ન્યાયના બંધન કે લાગથી લડ્યા, એમાં પછી કઈ હાલ્યું નહીં. ત્રણ ભુવનનો નાથ હતો પણ છતાં કઈ હાલ્યું નહીં. ન્યાયના બંધન લાગથી લડ્યા બાપા. કોઈની આગળ કર્મની નો સિદ્ધાંત એક છે કે રાજા હોય, રાંક હોય, ગરીબ હોય કે અમીર હોય કે દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય, કર્મનો સિદ્ધાંત તમારે આવીને ઉભો રહેવાનો. તમે કર્મ કર્યું તમને ખબર નથી, મેં કર્મ કર્યું મને ખબર નથી, હે? તો પછી તમે અંધશ્રદ્ધામાં ક્યાં હાટું જાણવા વાળા મારી પાસે કેમ બોલા ભગવાન મૂળદાસ બાપુએ કીધું એમ કે ઓહો તમે મને ફૂલ મારો છે એટલા વાગે છે કે વાત જાવ જો પથ્થર મારો એ નથી વાગતા પણ ફૂલ ઈથી જાજા વાગે. કે કા એનું શું કારણ કે તમે સમજેલા પૂરી ઉઠી અને આની હારવાર જે ડિસ્કો લ્યો ને ઈની મને બાકી છે. નથી થતા એ તો ભલે નથી જાણતા એ જે કરે એ, પણ તમે સમજેલા પુરુષો આમાં જો હારવાર ઈંચ લેતા હો તો પછી તમને કર્મ ક્યાંથી છોડશે કયો મારા વાલા? એટલે કોઈ ભગવાન અંધશ્રદ્ધામાંથી તમે દૂર થાવ, આધીનતાના ઘરમાં આવો, અને આ તમને મોતી રૂપી મળ્યું છે તો એકદાણ તમે આની અંદર અજંપાના જાપ જપીને જો જપવા ન પડે. આવા સંતો મહાપુરુષો એમ કહે છે કે ઓટોમેટિક હાલે છે, એને જપવા પડતા નથી. તો એને ઈ જાપથી તમે અનુભવ કરો એટલે તમને ખબર પડે કે આમાં મોતી કેવું છે અને કયા રંગનું છે. ઈ મોતીની તમને ખાતરી થાય છે. આપણા સંતો આપણા મહાપુરુષોએ કીધું કે ભાઈ ન જોયું હોય તો મને કઈ બતાવો આ મોતી કેસા રંગા છે, એ તો મને કઈ બતાવો, હે? એનો જવાબ તમને મળશે. પણ તમે એનો અનુભવ કરો. સમજેલા પુરુષ છે એ 5 જણા જાગૃત થઈ કોઈ એવા જીવાતમાં અંધશ્રદ્ધામાં જે આમાં ફરે છે એને બેહારીને તમે ખોળામાં લઈ અને વાત કરો. આપણા મહાપુરુષો આપણા સંતો જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને તો હું તમને કહું રવા કોરડું નતું, ઓઢણું નતું, પાથરણું નતું, છતાં એવા જગ્યાએ બેહી અને 5 જીવોના ઉદ્ધાર કરતા અને નિખાલસ ભાવ હતા. બરોબર? હવે આમાં હું કહું અત્યારે કેવું થયું છે ભાઈ કે અહીંયા કે હાલો આ ઉપદેશ આપે ને ઈ હું કહું ઈ પબ્લિક એમાં બીવે છે કે આ ગુડ ગુરુ અને સિપાઈ શેલા. બરોબર બોલું છું ને બાપા? હા બરોબર. ગુડ ગુરુ ને સિપાઈ શેલા. હવે એમાં એ રાતે એક હુજે ને એમાં શું કરે? એ આપણું શું કરે? આપણું જલાલ શું કરે? સમજણ પડે ગઈ ને મારી વાત? એટલે હવે તમને ન સડાવવાના એ માર્ગે સડાવે છે. એનું મારે જાજુ તો નથી કરવું, પણ સત્યનો રાહ બતાવતા હોય તો હમણાં એમને સમજણ પડે. બરોબર? આ તો ઓલી ફિલ્મનું નંબરિયા પહેલા પાડે પછી મૂકે ફોટો કે ઈ પેન્ટર નો રામ રહ્યો ઈ રામ ને ઈ બતાવે ને ઈ બાણ ને ઈ સોડ્યા ને એવું બધું રામે કર્યું હોય. આ એક્ટર છે ફિલ્મ નો. ઈને હવે તમે ઓલી દીપિકા ને ભગવાન માનીને તમે ન કર્યાનું તમે કરો. ઈ રામ એવો હોય? એના તમે ફોટા મૂકીને મુંડા પૂજા કરવા બોલ્યો રામ એવો હોય? ઈ રામ તો કેવો હોય? ઈ કોઈ એવો તમને માલની દવાનો કરનાર ભગવાન સદગુરુ સાહેબ મળી જાય તો આવા સંતો આવા મહાપુરુષો પાસે મેં સાંભળેલું છે કે રામ કેવો હોય? હે કે એક રામ સબસે નિયારા, એક રામ સકલ પસારા, એક રામ ઘટો ઘટ બોલે. હે એક રામ સબસે નિયારા અને એક રામ કે દશરથ ગીરે ડોલે. હે નક્કી થયા પેલા તમે કયા રામને ભજશો? એમ ગમે આ મહાપુરુષો પાસે જઈ અને નક્કી કરો કે કયો રામ. રામ નામ તો સબ કહે ઠગ ઠાકોર ને ચોર. બધાને ભી પડે હોય ત્યારે બધા માનતાયું કરે ને આય કરે. કદાચ હું મારો ઈ વિરોધ નથી ભાઈ કે માનતાયું નહીં ફળતી હોય. માનતા તમે કરો તો માનતા તમારી ફળતી છે. મારો ઈનો વિરોધ નથી કે તમારી ગા નહીં દોવા દેતી હોય તો દોવા દે. તમે દૂરો કરો તો તમારી ભેંસને હુંબડો મટતો હોય છે. તમે દૂરો કરતા હોય તમને એકાતરીઓ તાવે મટતો હોય છે. તમે વળે પાછો એથી દાઢે મટતી છે. મારી કોઈનો વિરોધ નથી, પણ તમારો ભવ રોગ નહીં મટે આ જાણ્યા પહેલા.
ભાવ રોગ મટાડવા માટે આજે તમે અત્યારે આપણે ભેગા થયા છે. તમે એકાબીજી મેં તમને તેડાવ્યા છે, તમે મને તેડાવ્યો છે, ભેગા કરીને જે આ વાત સંતોની જે સન્મુખ વાત છે એનીથી જ તમારો ભાવ રોગ મટશે, નકર તમારો ભાવ રોગ નહીં મટે. જાઓ, હું તમને મારી સાચી ઠપકારીને કહું છું કે એક જ એવી ઔષધિ છે કે આ ઔષધિથી તમારો ભાવ રોગ મટી જાય. તમારા ગમે એવા નંબર હોય ને તો એ ઉતરી જાય છે. આટલી હું તમને 110% ફૂળ વાલને એક રતી કહું છું. પણ તમે અંધશ્રદ્ધામાં જે તમને આવા એટલે મેં તમને દર્શાન દીધું મારા ગામનું, બીજાનું નહીં. કારણ કે ના રૂબરૂ આવે તો મારે કહેવાય જો આ થળ હાલો આ જોઈ લો. આપણે બીજે દેવું નથી. નકર તો અમુક એમ કે ભાઈ અમારે નોલી જેવા રામગઢ જેવા ફલાણા બાપુ હતા, અહીંયા કે મકાન ને કે 1.5 ફૂટ માના મકાન ને 1.5 ફૂટ કે ટૂંકો પડ્યો મોભારો કે ફેરવી નાખો આમ કે નામ કે 1.5 ફૂટ કે પૂરું થઈ રહ્યું ને ઓલું થઈ રહ્યું. એટલે આ ટૂંકું લાકડું હોય 1.5 ફૂટ નો લંબે, કોઈ દી ન વધે. કદાચ એનો એ મિસ્ત્રી એવો હોય, એવા કારીગર હોય, તેનો હાંધો થઈને એવું કર્યું હોય અને કાંઈ એવી રીતે પેલા આવતા એવો હાલ પૂરીને હાંધો કરી દે, હાંધો નતો દેખાતો. એવા બધા પુરાવા છે. પણ ક્યાંય એવા પુરાવા નથી કે લાકડું આમ વધ્યું. એટલે રામાપીરના ઓલામાં અમુક કે ભાઈ 1,80,000 આવ્યા અજમલ ને દુવારે, કે પછી આવ્યા એટલે કે મુસાફિર આવ્યા એટલે કે પાથરી પાથરનો કે આટલામાં હું મારો એક પગઈ નો હમાય કે તમે બેહો ખરા. એટલે કે ઈ સાદર રહી પાથરી ત્યાં સરક દઈને વિધી, પાછી પાથરી ત્યાં ઈથી વધતી ગઈ, ઈથી વધતી ગઈ કે 1,80,000 માં હમાઈ ગયા. તોય કે સાદર વધતી જ ગયેલી. હે જુઓ, પણ એનો તમે સદગુરુના બાળક અનુભવ કરો કે ભક્તિરૂપી સાદર રામદેવજીએ બિસારી, ભક્તિરૂપી સાદર. આજ હું ખોલો વાત પાડી દઉં કે ભક્તિરૂપી સાદર એને બિસાવી. એટલે કોઈ ભક્તિરૂપી સાદરમાં ગમે એટલા હોય તો એની અકળાશ થાય. આજ 50,000 ભગત થયા હોય, 1 કરોડ ભગત થયા હોય તો હાંકડ થાય. એટલે રામદેવજીએ કલિક કેવલ અવતાર ધારી અને આ ભક્તિરૂપી સાદર પાથરી. એટલે એમાં 1,80,000 નહીં પણ 1 કરોડ ને 80 લાખ હોય તો હામી જાય. બરોબર, ઈ સાદર ની વાત છે. ઓલી હવાગત સાદર પાથરે અને વધતી ન જાય. અને કદાચ હાલો ની સાદર વધતી ગઈ હોય, તરક થયું હોય તો ફળે વધે. અત્યારે 1,80,000 આવે તો હામી દિવાલ તમને પાડવા દેશે. પણ હવે આપણા નાના મગજની અંદર બેહાતું નથી અને ફીટ આવતું નથી. તમને જો આ કોક એવા ગાડી બંગલા વાળા આવે કોણ કે ફલાણા ગુંદિયાવાડાના ફલાણી જગ્યાના માત સાહેબ ભરત બાપુ આવ્યા છે ગુંદિયાવાડા, અને મારી પાસે હારી માળિયું પહેરી હોય અને ફલાણું પહેર્યું હોય કે હામદ બાપુના દીકરા આવ્યા છે, એટલે હું તમને કહું ત્યાં તમે ભગવાન માનો ને તમે બધું કરો. બરોબર, હામૈયા થાય. તમને મારા જોડાના હોય તે પગે લાગીને દર્શન કરો, ભાઈ ના જોડાને અડી જાય પાવન થઈ જાય. પછી આ મારી વાત સાંભળો, ભજન ભક્તિ નિષ્કામ ભાવના જે કરતો એનું શું? હજારો વર્ષ સુધી જ્યાં ઈશ્વરને તથા 7 જન્મની જેને યાદ રાખીને ભક્તિ કરી છે એનું શું? હે તો એને કોઈ વાત શું આટલી દાઢિયું વધારે, હાય જટાયું વધારે, હે કે જટામાં શિવ બિરાજે છે, દાઢીમાં બ્રહ્મા બિરાજે છે, તો પછી દાઢી મૂછ્યું ન આવતી હોય નમુષ્યાનું શું? તો ભગવાનનું નહીં ભજન કરવાનું? એટલે આ ભીસાક વાળ વધારવાના નથી, ભાવ વધારવાનો. ભાવ વધારો તો બ્રહ્મ રીત છે. ભાવ રીજા પેલા બ્રહ્મ રીજેવો નથી. એટલે ભાવ જો તમારામાં પ્રગટ થશે કે ભાઈ આજ અંતરનો ભાવ હશે તમને, કે એવો અંતરની અંદર તમને એવું થયું છે કે નાતી જાતિ ભેદ ભાવ આ સામ દંડ વિનાનું તમને દેખાણું હશે, તો એ ભાવથી તમે મને આમંત્રણ આપ્યું તો એ ભાવમાં હું તમે બેઠા છીએ યાદ, અને એ પ્રેમમાં બુડી ગયા છે. તમને એ પિયાલો મળી ગયો છે અખૂટ, મને એ પિયાલો અખૂટ મળી ગયો છે. આ પિયાલા જે પીધા હોય ને એના પ્રમાણ આ કે આજ મારા ને તમારી અંદર આપણને કોઈ દત્ત ભાવ નથી રવા દીધો આ પિયાલાના પ્રમાણ. એટલે કીધું કે બેની મને પિયાલો પાયો, ઈ સડતારે પિયાલે મને 3 ભુવન દેખાણા. તો હવે મારા વાલા 3 ભુવન નો દેખાણું તો અત્યારે તમને દેખાણું છું? હે બેની કે મેં પિયાલો પીધો ને મારી નજરોમાં આવ્યા છે નૂર. બેની મેં પિયાલો પીધેલ છે ભરપૂર. હે તો આ નૂર નહીં તો કયું નૂર બાપા?
કોઈ મારામાં મારામાં કોઈ કમી રહેતી હોય, મારી ભૂલ થતી હોય તો આપ બધા વડીલો છો, તમે મને કહી શકો છો. પણ મારી નજરમાં આવ્યું, મારી સમજણમાં આવ્યું, એ પ્રમાણે હું આ વાત તમને કરતો જાઉં. તો આથી બીજો પિયાલો કયો? હે, આ પિયાલા પીધાના પ્રમાણ બાપા, આથી બીજો પિયાલો હોય નહીં હો મારી નજરમાં. પછી જે તમને સમજણમાં બધાને આવતું હોય, હું તમને આપણે કઈ વટ કરી નથી કરતા, હું તો તમને હાથ જોડીને કહું છું, આથી મોટો બીજો પિયાલો હોય નહીં. અને આ પિયાલા પીધાના પ્રમાણ નરસિંહે પીધો, મીરાબાઈએ પીધો, તુકારામે પીધો, ડોસાઈએ પીધો, હે દાસી જીવણે પીધો. આ પિયાલા પીધાના પ્રમાણ છે. એ સંતોને આપણે યાદ કરવાના. આપણે એવું નથી કરતા હું કહું એમ. આ એના પુરાવા છે. સંતોએ જુઓ પિયાલા પીધા, અને એ પિયાલા પીધા હોય એ બાળક કદાચ બોલી શકે, એને બોલ્યા હોય પિયાલા જે પીધા એ બોલી શકે, સમજ્યા? બરોબર. પતિ પત્ની બે જીવણ બાપાના શિષ્ય હતા, અને સાંગાણે કોટડા, હું નામ તમને પાડી દઉં છું, એનો દાખલો સાંગાણે કોટડા. અને એ પતિ પત્ની ત્યાં ભજનમાં ભાવમાં જાય એટલે બેની બાના આંખમાં આહુડા જોયા અને કીધું, એટલે જીવણ બાપાએ એવું કીધું કે કેમ દીકરી બા તારે આંખમાં આહુડા? કે મારે તમને કવાપણું ન હોય, તમારી કે અજાણ્યું નથી, કે મૂળ તો તારે ઈ જ છે ને બેટા, કે તારે એક ઘીરે શિયર માટીની તૂટો, જા 9 મહિને તને ભગવાન દીકરો દીશે. એટલે હાલતા થયા એટલે ઓલો ભાઈ તો અમારી જેવો સગાવા કરવા આવતો ખાલી, એટલે અહીંથી તમારી ખડકી જેટલી ગયા એટલે હાથ કર્યો કે અહીં આવો બે પાછા લાવ્યા. કે દીકરી બા હું બોલ્યો એમાં તને તો 16 વાલ ને એક રતી વિશ્વાસ આવી ગયો મારી ઉપર, બરોબર. પણ આ ભાઈને વિશ્વાસ નથી, એટલે કે તું ઉભો રહ્યો, હા ભાઈ જા હવે 9 મહિને અને 15મા જમણે દીકરો જન્મે અને ડાબા પગે લાખું આવે તેમ કીજે કે આ જીવણો આવ્યો, અને એનું નામ વશરામ પાડી. હજી હમણાં સુધી દાસ વશરામની મોટી મોટી વાણી છે, તમે કોમેન્ટ મારીને જોજો. વશરામ ભગતની વાણીઓ છે, અને વશરામ ભગતના ઘણા થાળ છે. આ બાપા આયા આ ગામમાં સાંગાણી કોટડા કીધું ને તમને, મેં સાંગાણી કોટડા, બરોબર. આનો હું તમને મોટો પુરાવો આપું. બોલે સદગુરુ મહારાજ.